જય શ્રી કૃષ્ણ મિત્રો. ખૂબ દિવસથી વિડીયોઝ નથી બનાવ્યા કે બનાવ્યા નથી અને કંઈ વાત પણ નહોતો કરતો આપ બધા જોડે. બહુ દાડે પછી વિચાર કર્યો કે એક વિડીયો બનાવીએ, વાત કરીએ આપણી સાથે. વિષય શું? તો વિષય એમ તો એસઆઈઆર પર બધા લોકો બહુ બોલી છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આપણે જેને કહીએ છીએ, પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની વાત કરીએ તો આ કંઈક નવી પ્રક્રિયા નથી આપણી માટે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મારા ખ્યાલથી 7 વાર હિન્દુસ્તાનમાં થઈ ચૂકેલા છે. આ વખતે ફરી થાય છે તો એનાથી ગભરાવાની કંઈ જરૂર નથી. પરંતુ હમણાં સુધી જેટલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન્સ થયા છે ને, એ બધા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન્સમાં શું હતું કે મતદાર યાદીમાં જે નામો છે એમાં જે નામો એ બૂથમાં નથી કે નહીં મરી ગયેલા છે, શિફ્ટ થઈ ગયેલા છે, કે કોઈ લોકો એવા છે કે જેમને છોકરાઓ નવા છે, એમને એડિશન્સ બાકી છે, એ બધાની પ્રક્રિયા ચાલતી હતી. આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે ને, એમાં એક નવી વાત લઈને આવ્યા છે આ લોકો. શું લાવ્યા છે કે ભાઈ તમે એવું કહો કે 2002માં તમારી મતદાર યાદીમાં તમારું નામ હતું, તમારા ઘરમાંથી કોઈકનું હતું, તો મેં તમારું નામ. હવે જો એમનો ડેટા જોઈએ ને તો એમાં એ ડેટા એવું કહે છે સેલ્ફ, એટલે કે જાતે અગર હું 2002માં હોઉં અને હમણાં હું તો સેલ્ફ લખે છે. જો મારા ઘરમાંથી કોઈક હોય તો પ્રોગેની લખે છે, અને જો મારો અને મારા ઘરનું ના હોય તો નો મેપિંગ લખે છે. નો મેપિંગના કેટલા ડેટા આવે એ લખવામાં આવે છે. હવે આનાથી સૌથી મોટી નુકસાન શું થઈ રહ્યું છે? પહેલું વાત 2002નો ડેટા તમને કે શા માટે જોઈએ કે જે લોકોને હમણાં સુધી તમે મતદાર તરીકે રજીસ્ટર કરેલા છે એ લોકોને બરાબર રજીસ્ટ્રેશન થયું નથી એવું કહેવા માગો છો તમે? નંબર 1. નંબર 2 કે વડોદરા હોય કે અમદાવાદ હોય કે સુરત હોય, ત્યાં આ બધા શહેરો કો ગામડાઓ કો આ બધામાં જે સૌથી વધારે માણસ પીસાય છે ને એ ગરીબ માણસ પીસાય છે. આ સરકારની નીતિ જ કંઈક એવી છે કે ક્યાંક ને ક્યાંક ગરીબ માણસ પીસાય એના માટેની કામગીરી ચાલતી હોય છે. તમે જો ને કંઈ કાયદો બને કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એક નિયમ લાવે કે ભાઈ તમારા ત્યાં સંડાસ બાથરૂમ હશે તો જ તમે ચૂંટણી લડી શકશો, નહીં તો નહીં લડી શકો. તમારા 2 બાળક કરતાં વધારે બાળક હશે તો તમે ચૂંટણી નહીં લડી શકો. પણ આ કાર્યકર્તા એટલે કે ગરીબ માણસના ચૂંટણી માટે જ આવે છે. એમએલએ એમપી માટે આવા નિયમો કેમ નથી આવતા? કેમ કે એ તો પૈસાદાર માણસોની ચૂંટણી છે એટલે નથી આવતું, હા ને? હવે આ વિષયમાં પણ તમે સમજવામાં આવે તો એસઆઈઆરની પ્રક્રિયામાં સૌથી બિચારો હેરાન થાય છે ગરીબ માણસ થાય છે. કેમ ગરીબ માણસ થાય છે? એક તો સારું રોજનું કમાવાનું, રોજનું પેટ ભરવાનું, એમાં તમારું એ શોધવા જાઓ કાગળિયા ભરો, કોણ ભરી આપશે ને? બીજું 2002માં યાદીમાં તમારું નામ ક્યાં છે એ બિચારો ક્યાં શોધવાનો છે? તો આને જે તકલીફ થઈ રહી છે આની તકલીફ શા માટે આપી રહ્યા છો તમે? એનું નામ છે, એનું આધાર કાર્ડ છે, એનું વોટર કાર્ડ, એના ડોક્યુમેન્ટ્સ છે, ઓકે છે, એનું નામ રાખો. આ 2002નું તૂત લાવવાનું કારણ શું છે? મને નથી સમજાતું, અને બાકી બધા ઘણા લોકો હશે આ દેશમાં કે જેમને આ વાત સમજાતી નથી. તમે પણ એમાંના એક હશીશો હોઈ શકો કે તમે સરકાર સાથે સહમત. હું સરકારનો વિરોધ નથી કરતો આમાં કારણ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થાય જ છે, એમાં વિરોધ નહીં. પણ સામાન્ય રીતે સામાન્ય લોકોને તો સામાન્ય ગરીબ માણસને, છેવાડાના માણસને આપણે જે કંઈ પ્રક્રિયા કરીએ એમાં એ માણસ હેરાન ન થવો જોઈએ, એ જરૂરી છે. આ ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે ભાઈ આવું ખોટું થાય છે ગરીબો સાથે. તમારો કંઈક અલગ વિચાર હશે, તમારી કંઈક અલગ પ્રતિક્રિયા હશે, તમે મને મોકલી શકો છો. અને આ બહાને એકવાર વાત કરવાની તો શરૂ કરીએ. બહુ મુદ્દાઓ છે જેના પર હું વાત કરવા ઈચ્છું છું, બહુ સમયથી વાત નથી કરી રહ્યો, એટલે આપણે આગળ વાત કરીશું. પણ એસઆઈઆરની પ્રક્રિયામાં મારી ફક્ત એટલું એ માનવું છે કે ગરીબો સૌથી વધારે પીસાયા છે અને એ લોકોનો મતાધિકાર ના છીનવાય એના માટે સરકારે ખાસ કાળજી રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.